મિત્રો આજે આપણે વજુભાઈની મુલાકાત કરી છે અને વજુભાઈ એ લોકોના ફાર્મના અંદર આપણને ફાલસા કરીને એક વૃક્ષ છે જે ડેઝર્ટના અંદર વધુ થાય છે, પાણી વગરની જમીનના અંદર તેને આપણે કરી શકીએ. તો આનો જે કિલ્લાનો ભાવ છે તે હજારોના અંદર છે. ચાલો આપણે વજુભાઈ પાસેથી જાણીએ. મિત્રો આ ફાલસાનું ઝાડ છે અને એમાં જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ગડોદર મુકામે ઉગાડ્યા છે. આવી રીતના ફાલસા હોય છે અને આનો ટેસ્ટ ખાટો મીઠો હોય છે અને ખાસ કરીને આના શરબત બનતા હોય છે. હવે અત્યારે તમે આ ઉપરથી લઈ અને નીચે સુધી લેજો, આમાં તળિયા સુધી આ ફાલસા લાગેલા જોવા મળે છે. આવી રીતે આના પ્લાન્ટ માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ને આ છે ને એકદમ ટેસ્ટેડ હોય, જે તમે બીજા ફળ હોય ને એ ટાઈપના નથી, અલગ ટાઈપના, એટલે બોર જેવો ટેસ્ટ તમને આવતા હોય છે. આ જે મોટું થાય કે એના જેવડું જ રહે? આનું મોટું થાય પણ દર વખતે આનું કટિંગ કરવું પડે. જેમ કટિંગ કરો એમ નવી બોરડી નાવાનું આવી રીતે ડાળું ફૂટે ને ડાળમાંથી દર વખતે ફાલસા ડેવલપ થતા હોય છે. આને જે કિલોનો ભાવ કેટલો હશે અત્યારે? એપ્રોક્સ 1000 રૂપિયા જેવો હોય, પણ તમે 1000 રૂપિયાની અંદર કાયમ માટે ભાવ રહી છે. અને 1000 રૂપિયા તો ઠીક છે, પણ તમે ઘરે 1-2 છોડ તમારા કિચન ગાર્ડનમાં ઉગાડી શકો છો. ને અમારે તો આમાં 1 વર્ષમાં 6 મહિના સુધી કન્ટિન્યુ નાના મોટા આવતા જોવા મળે છે. અત્યારે સીઝન છે, મતલબ ઉનાળાના અંદર તે કમ્પ્લીટ તૈયાર થાય છે. હા, એટલે અત્યારે ઉનાળામાં જ અત્યારે તમે જૂન જુલાઈ સુધી આના ફળ પાકતા હોય છે. અમારે ફેબ્રુઆરી પછી ફૂલ આવતા હોય છે અને માર્ચ એપ્રિલમાં આના ફળ પાકતા હોય છે. બરોબર. મતલબ કે આ ઓલા ગુંદા જેમ છે, એને કટિંગ કરી અને વધારે આપણે એનું ઉત્પાદન લઈ શકીએ, આનું ઉત્પાદન લઈ શકે. હવે આપણે જે ખેડૂત મિત્રોને આનો રોપ લેવો હોય તો તમે તમારો તો અમારે આગળ રોપ તમને મળશે. શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. 98-257-47-666. તમે આ નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયોના અંદર નંબર દેખાતા હશે, ત્યાં તમે વધુ માહિતી લઈ શકશો.